નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કચ્છનો યાદગાર પ્રવાસ। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। કચ્છનો સફેદ રણ જોવા આપણે જઈ રહ્યા છીએ અને કચ્છમાં જે મીઠું પકે છે જે દરિયા કિનારે સફેદ રણ જોવા મળે છે। હવે આપણે જો સફેદ રણ ઘોરાડો જોવા આપણે ત્યાં જોવા જઈ રહ્યા છીએ। બસમાં અમે ત્યાં સફર કરી રહ્યા છીએ। તે ઊંટ સવારી પણ સારી એવા પ્રમાણમાં જોવા મળે છે। તેઓ નરેન્દ્ર મોદીના હસ્તે તેઓ પણ ઘોરાડો કચ્છનો એક સ્વચ્છ કચ્છ કરી દીધું। તેઓ ઊંટ સવારી પણ સરસ એવી જોવા મળે છે। જોઈએ ઘોડાનો સવારી કરતા ઊંટની સવારી અને તે ઊંટનો શણગાર, ઊંટગાડીનો શણગાર પણ કેવો કરવામાં આવ્યો છે તે પણ અહીંયા સફેદ રણમાં જોવા મળે છે। જોઈએ ઊંટ સવારી। અહીંયા અમે ગાડીમાં સવાર સાંજના 5:30-6 વાગી ગયા છે। સાંજનો ટાઈમ છે અને તેઓ સાંજના સમયે સફેદ રણ જોવાનું ખૂબ જ મજા આવશે। તેનો નજારો કંઈક અલગ પ્રકારનો હોય છે। તેઓ સનસેટ પોઈન્ટ પણ તેઓ જોવા મળે છે, એટલે કે આથમતો સૂર્ય। તેનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે। તેઓ અલગ અલગ રંગબેરંગી ઊંટને શણગારેલા પણ જોવા મળે છે। તેઓ અમે નજીક આવી ગયા છે। જોઈએ તેઓ સફેદ રંગ ઘોરાડો। તેઓ પાર્કિંગ વ્યવસ્થા પણ સારી કરવામાં આવી છે। તેઓ સરકારી બસની વ્યવસ્થા પણ તેઓ કરવામાં આવી છે। તેથી અમે હવે બસની સવારી પણ કરીને આગળ વધીએ। સફેદ રણમાં અમે પ્રસ્થાન કરી દીધું છે અને તેઓ અલગ અલગ ડ્રેસ પહેરવા પણ મળે છે। LIC कार्ड लगाओ। मैं आपको कहने आया हूँ कि कच्छ की धरती, ये रणोत्सव, ये पूरे भारत में बहुत बहुत लोगों के लिए 2 दिन से
पानी के अंदर रहता है तो गला बैठ गया है। मित्रों, मैं आपको कहना आया हूँ ये भाइयों बहुत अच्छा प्रदर्शन कर रहे हैं। मेरे देशवासी आप तो जानते ही है, जानना ही चाहिए और ये होना ही चाहिए। आप सबको पता है कि नहीं पता है? मित्र होना चाहिए कि नहीं होना चाहिए? मित्र ये कच्छ का रण है कि नहीं है? मित्र ये धरती हमारी है कि नहीं है? बोलिए हमारे साथ वंदे मातरम। તેઓ સફેદ રણ પણ જોવા મળે છે. તેનો નજારો અલગ પ્રકારનો પણ જોવા મળે છે. સફેદ રણ કોરાડો તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં અલગ અલગ સંગીતનો કાર્યક્રમ પણ અમે નિહાળ્યો. તમે જોઈ શકો કે સફેદ રણ તે સરસ એવું દેખાઈ રહ્યું છે અને તેનો નજારો કંઈક અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે. અને આમ તેઓ અલગ અલગ રાજ્યોમાંથી પણ સફેદ રણ જોવા આવે છે. ગુજરાતનો કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવી કહેવત પણ જોવા મળે છે. અને આ સફેદ રણનો નજારો કંઈક અલગ જ છે. તેઓ અલગ અલગ રીતે તેઓ સેલ્ફી પોઈન્ટ પણ ગોઠવવામાં આવે છે. સેલ્ફી દ્વારા તે અલગ અલગ કપડાં પણ તેઓ ભાડેથી મળે છે અને કપડાં પહેરીને તેઓ કચ્છનો પહેરવેશ જેવા ફોટા પણ પાડવામાં આવે છે અને તેઓ ફોટાનો અલગ જ નજારો જોવા મળે છે. એ આપણે જે નજારો જોઈએ છીએ ત્યાં ઊંટની સવારી પણ ત્યાં કરવા મળશે. તે આપણે તેઓ અલગ જ પ્રકારનું વાતાવરણ ઊભું થાય છે. આમ કચ્છનો જે સનસેટ પોઈન્ટ તેઓ સૂર્ય દેખાઈ રહ્યો છે આપણને જો આથમતો અને તેના કિરણો દ્વારા લાલ લાલ કિરણો અને જે જમીન છે પણ સફેદની જગ્યાએ લાલ કલરની પણ જોવા મળે છે અને નજારો કંઈક અલગ જ જોવા મળે છે. તમે જોવા માટે તેઓ જજો એકવાર. તેનું વાતાવરણ ખૂબ જ ઠંડુ અને શિયાળાનું ડિસેમ્બર, ફેબ્રુઆરી, માર્ચમાં પણ આ નજારો કંઈક અલગ જ જોવા મળતો હોય છે. જો આપણે જો અલગ અલગ કપડાં પહેરીને બધા સેલ્ફી પોઈન્ટ અને રીલ્સ બનાવતા હોય લોકો જોવા મળે છે. તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. સરસ એવા પ્રકારનું વાતાવરણ પણ તેઓ